15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ પોલીસની નવતર પહેલ. નાગરિકોને વ્યસન મુક્ત કરવા માટે શરૂ કરાયું વ્યસન મુક્તિ અભિયાન. નબીપુર હાઈસ્કૂલ ખાતે પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સમાજમાંથી દૂષણો દૂર કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ભરૂચ પોલીસ દ્વારા એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં ભરૂચ પોલીસ વ્યસન મુક્તિ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નબીપુર પોલીસ સ્ટાફ સાથે નબીપુર પોલીસ મથકની વિસ્તારમાં માદક દ્રવ્યોનો દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંગે નબીપુર હાઈસ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 250 બાળકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અભિયાન અંતર્ગત ખાસ માહિતીપ્રદ બેનરો અને પોસ્ટર્સ દ્વારા લોકોને વ્યસનની ગંભીર અસરોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બીડી, સિગારેટ, ગુટખા, માવા તેમજ દારૂ અને અન્ય નશીલા પદાર્થોના સેવન સામે કડક ચેતવણી આપવામાં આવી છે. વ્યસનને કારણે શરીરમાં થતા નુકસાન જેવા કે કેન્સરના વિવિધ પ્રકારો, મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, પેરાલિસિસ, બ્લડ પ્રેશર અને શ્વાસને લગતી ગંભીર બીમારીઓ બેનરમાં સચિત્ર દર્શાવવામાં આવ્યું છે. કઈ રીતે વ્યસન વ્યક્તિના આખા શરીરને અને ખાસ કરીને ફેફસા તથા મોઢાને નુકસાન પહોંચાડે છે. ભરૂચ પોલીસ માત્ર ચેતવણી જ નથી આપી રહી, પરંતુ લોકોને વ્યસન છોડવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ પૂરું પાડી રહી છે. પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક મહત્વના ઉપાયો સૂચવતા હતા. પોલીસને આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. આ પ્રસંગે શાળા સંચાલકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ નબીપુર પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.